દ્વિચક્રીય વાહનો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે કડક નિયમ અમલવારી શરૂ કરી છે, પરંતુ દ્વિચક્રીય વાહન ચાલકોને કોઈ ડર નથી રહ્યો। આ દ્રશ્યો આપ જુઓ, તમારી સામે જ છે। ઝાયડસ 4 રસ્તા પાસેના દ્રશ્યો છે। પોલીસની હાજરીમાં પણ વાહન ચાલકો હેલ્મેટ વગર સવારી કરતા નજરે પડ્યા। પોલીસની કડક કાર્યવાહી બાદ લોકોની જાગૃતતા વધી, પણ હજુ નિયમની ચુસ્તપણે અમલવારી નથી થઈ। આ તરફ રિક્ષા ચાલકો પણ નિયમોની ખુલ્લેઆમ ભંગ કરતા કેમેરામાં કેદ થયા। રિક્ષા ચાલકો હજુ પણ મર્યાદિત સંખ્યાથી વધુ પેસેન્જર્સની હેરાફેરી કરતા જોવા મળ્યા। ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે સર્વપ્રથમ ગુજરાત હાઈકોર્ટ પરિસર માટે જ પરિપત્ર બહાર પાડ્યો અને હાઈકોર્ટમાં અવરજવર કરતા તમામ વાહનો જે દ્વિચક્રી વાહનો છે તે ફરજિયાત હેલ્મેટ હોવું જોઈએ। ત્યારબાદ રાજ્ય સરકારે પણ પોતાના અલગ અલગ વિભાગો માટે આ પરિપત્ર બહાર પાડ્યો અને હેલ્મેટના નિયમો ચુસ્ત કરાવવા માટેની કાર્યવાહી કરી। પરંતુ અત્યારે જે જમીની વાસ્તવિકતા છે, જે નાગરિકો સુધી જે સંદેશ પહોંચવો જોઈએ, તેમાં દંડાત્મક કાર્યવાહીના કારણે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરવાનું પસંદ કરતા પરાણે જોવા મળ્યા। પરંતુ આજે પણ